ઘડીક ખાલી 15 મિનિટ પડ્યો ને ભાઈ, ખાલી 15 મિનિટમાં તે ભૂકા કાઢી નાખી, એવો વરસાદ પડ્યો. આખો દી કાંઈ ન પડ્યું અને ખાલી 15 મિનિટમાં જવો તમે જુઓ, ખાલી ધારવાળા કરી દીધા. શકો છો મારા ભાઈ તમે વરસાદ, તમને ખાલી એનું વિચિત્ર રૂપ તો દેખાતું રહેશે બધું. જો પાણી હાલતા કરી દીધા હો ભાઈ મારા ઘડીક વારમાં. જય માતાજી, જય મા મેરડી. તો સ્વાગત છે મિત્રો તમારું મારા એક નવો વિડીયોમાં. અને ભાઈ મસ્ત મજાના વાગી રહ્યા છે 10 અને આજ ભાઈ છે ને વહેલા ઉભા નથી છે, કારણ કે આજ નિશાળ રજા હતી. કેમ કે કાલ રજા નહોતી આપી અને આજ રાતે મેસેજ આવ્યો હતો સાહેબનો, કારણ કે ફૂલ વરસાદની આગાહી આપેલી હતી. આખા ભાવનગર જિલ્લામાં બધી નિશાળો બંધ છે, એટલે અમારી પણ નિશાળ બંધ હતી આજ. તો મસ્ત મજાના 10 વાગ્યા છે અને વરસાદ જો અત્યારે ચાલુ થઈ ગયો છે ધીરે ધીરે. અને ઓલા પણ ટીપણું મૂક્યું ને, બધા ટીપણા અમે કાઢીને અહીંયા મૂકી દીધા, કારણ કે અમારે ત્યાં સંડાસ બનાવવાનું છે. બધું વસ્તુ લાવી નાખ્યા છે અમે. અને જો મારા બા બેહી ગયા છે. જાનું તો મારે દાડીએ આવી ગયો હવારે વરસાદ. હવે પોલકાની પીસ બદલાવા જાવ છો, બેઠા બેઠા ઈ ધંધો કરી લેવો, બીજું શું કરવાનું. મારા બાજુ અત્યારે પોલકાન પીસ બદલા જાય છે અને દાડીએ આજ રજા રાખી, કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે. અને આ જો આ મારા પપ્પાની ગાડી છે, આ અમારો ટાંકો છે. ગાડી બહુ આપણી કઈ હારી નથી, તો મારા પપ્પા એટલી ગાડીને હાંસવે ને એવું કોઈ હાંસવી જ નથી. હું તમને બધો સામાન દેખાડું, કેટલી વસ્તુ અમે લગાવી. જો આ છે રેતી, ઓલા પણ આ એટલી રેતી લાવેલા છે, કાલે રાતે બધી ઉતારી હતી. અને બીજું છે આ એક કુંડીનું ઢાંકણ, આ 2 ઓલા સીપરા અને આ 3 કુંડી અને 12 હાક ને એવું બધું વસ્તુ છે. અને જો એટલી ઈટું છે, હજી ઘટે તો બીજી લાવશું. એટલી ઈટું છે ને મારા બાજુ અત્યારે જાય છે. મારે મારા દાદાને ઘર પર જવાનું છે, ઘડી પછી હમણાં મારા દાદાને ઘેર જવાનું છે. પછી ભાઈ ફાઇનલી આપણે આવી ગયા છે આપણે દાદાની ઘેર આવીને જોયું તો મારા દાદાને, મારા માસીનો છોકરો અને મારા કાકાનો છોકરો 3-4 જણા ભેગા થઈને જો એક આપણે ખાટલો ભરે છે. અને દાદાની ઘેર અત્યારે આવી ગયા છે. અને અત્યારનું ભાઈ વાતાવરણ તમે જોઈ શકો છો, આવું કાંક છે. મસ્ત અત્યારે વાતાવરણ છે. દાદાની ઘેર આવી ગયા છે, તમને રખાદાના દર્શન કરાવી દઉં. રખાદાના દર્શન કરી લો ભાઈ. જુઓ કોમેન્ટમાં જય રખાદા લખતા જજો. અને ભાઈ આપણે ઇન્સ્ટાગ્રામની જે 4000ની ફેમિલી પૂરી થવા આવી છે, બધી દાદાની દયાથી જ પૂરી થઈ છે. દાદાનો એટલો બધો આપણી માથે હાથ છે, દાદાનો સપોર્ટ છે, તમારા બધાનો સપોર્ટ છે, એને લીધે આપણે 4000ની ફેમિલી પૂરી થવા આવી છે. હવે આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને આ છે મારો માસ છે, અમારી સપોર્ટ સિસ્ટમ. જો એક આ મારો કાકાનો છોકરો છે, આ છે મારો મામીનો છોકરો. ને જો અત્યારે ખાટલો ભરે છે. તો ભાઈ જેવો સપોર્ટ કરો છો ને એવો સપોર્ટ કરતા રહેજો. અને અત્યારે છે ને અમારે એક કામ કરવાનું છે. જો આ એટલા તિરાડું પડી છે ને બધી, આ અહીંયા છે ઠેઠ બધી, પછી જો અહીંયા છે અને અહીંયા છે આપણે દાદાના ઓટામાં ઉપર. આ બધી અત્યારે પૂરવાની છે આપણે. પછી ભાઈ દાદાની ઘેરથી વીએ છે આપણે આપણા ઘરે આવીને પહેલાં તો શરબત, લીંબુનું શરબત બનાવ્યું હતું, શરબત પીવા મળ્યા. અને જો અહીંયા ટીવી ચાલુ છે અને ટીવીમાં ઝરમરી આવે. શું લાવે ખબર છે તમને? કારણ છે આ પંખો ફરતો હોય ને એટલે આવે ટીવીમાં. જો આ ઝરમરી આવે. અને આ અમારો ભત્રીજો સૂતો છે. વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલે ફૂલ, એટલે ગોદડું ઓઢીને સૂતા છે. અને કેવો વરસાદ આવે છે હું તમને દેખાડું, વિડીયોમાં બન્યા રહેજો. જો આવો કાંઈક વરસાદ ચાલુ છે. તમારા ગામમાં કેમ છે જરાક કોમેન્ટ કરી દેજો. ફૂલ વરસાદ ચાલુ થઈ ગયેલો છે. આ છે મારા બપ્પા. 2 શબ્દ કયો હાલો બપ્પા. વરસાદમાં બેઠા હવે સારા મારા ક્યાં જવું હવે? કાંઈક ધંધા પાણી કઈ છે નહીં અત્યારે. ધંધા પાણી જવાય ને કાંઈક. જો મારા બા અહીંયા ગોદડું સીવે છે. મારા બા અને મારી બેન છે. આ મારી બેન છે ને લગ્ન થઈ ગયેલા છે. અહીં પછી તો ખરી બાલી અત્યારે ભાઈ આપણે વિડીયો બનાવવાની શરૂઆત કરી છે ને, એટલે બધા આપણા દાંત કાઢે છે. પણ આપણો એક દિન એવો આપણો સમય આવશે કે બધા આપણી પાસે વિડીયો બનાવવા આવશે. તો ભાઈ તમે મને જેવો સપોર્ટ કરો છો ને એવો સપોર્ટ કરતા રહેજો. અત્યારે મારી બેન વિડીયોમાં આવવા ના પડે છે, પણ આજથી 3 વર્ષ પછી છે ને મારી બેન જ કહે મને વિડીયોમાં લઈ એમ. જો આવશે મારા બા. મારી બેન પણ કહે છે વિડીયો બનાવવાની શરૂઆત કરવાની કહે છે, પણ કાંઈ ફોન નથી એની પાસે. ફોન લે પછી વિડીયો બનાવવાની શરૂઆત કરશે. તો જુઓ આવું કાંક વાતાવરણ છે અત્યારનું. ભાઈ અત્યારે અમારા ગામમાં છે ને ફૂલ બાકાજી કે બોલાઈ રહ્યો છે. વરસાદ એટલો બધો આવી ગયો છે અને વરસાદ એટલો બધો આવ્યો છે તમે વાત પૂછો મારા ભાઈ. કારણ કે હું છત્રી લઈને ગામમાં આટો મારો નીકળ્યો છે. તમે જોવો ખાલી વરસાદ ભૂક્કા કાઢે છે. આમ તમે જોવો તો ખરા, કાંઈ ન ઘટે એવો વરસાદ આવ્યો છે. આમ જુઓ ચારે પર પાણી હાલતા કરી દીધા. ભાઈ રાતમાં 7-8 વાગ્યા છે, અત્યારે અંધારું થયું છે. વરસાદે ગાફા કાઢી નાખે. તમે જોઈ શકો છો આમાં બધું. હું અત્યારે હવે ગામમાં આવ્યો હતો, ગામમાં લાઇટ બાઇટ બધું હોઈ ગયું. જો તમે અત્યારે જોઈ શકો છો. અત્યારે તો એવો હોય ને
તમે એની વાત પૂછોમાં એવો હોય જશે ભાઈ. જુઓ તમે, આ અમારું ગામ છે. હું ગામમાં જોતા ના ઊભો છું. અને હવે વરસાદે તો તમને એની વાત પૂછોમાં શનિવાર કાલ આજ રજા હતી અમારે, અને ટીડીઓ દ્વારા કાલ પણ નિહાળ રજા આપી દેવા આવી છે, જાહેર કરી છે રજા. એટલો બધો વરસાદ આવે છે ને રજા કાલ પણ જાહેર કરી દીધેલી છે. જો આપણે અત્યારે ઊભા છીએ આપણા ગામમાં. જુઓ તમે વરસાદ જુઓ ખાલી. આ મારી પાસે કાંઈ બીજો ફોન નથી, એટલે જેવો તેવો ફોન છે, તમને જેવું તેવું દેખાય. પાણી હાલતા કરી દીધેલા છે. હું અહીંયા ઢોરે ઊભો છું. હવે ઘેરે જાઉં છું. ઘેરે કેવો હાલત છે એ તમને દેખાડો. અમને વેકરો બેકરો હતો એ બધું તો પલ્લી જ ગયેલું છે. આ ઈટું લાવેલા છે એ બધી પલ્લી ગઈ, ગાડી પલ્લી ગઈ, બધું વસ્તુ પલ્લી ગઈ. અને ભાઈ વરસાદ બાપા કાઢી નાખ્યા. તમે જુઓ ખાલી, આમ જુઓ, આમ જુઓ. ધારું જો થાય ધારું, કાંઈ ન ઘટે ભાઈ. નિશાળા કાલ પણ રજા આપી દીધી છે. એટલો બધો વરસાદ આવ્યો છે. આજમાં આગાહી ફૂલ હતી, એટલે આજનો આગાહી હતી એટલે આવી તો ગયો જ છે. એમાં કાંઈ ન ઘટે, ફેર વગરની વાત પડે. જો તમે આ રહેતી હતી મેં ઢાંકી દીધી તો સારું છું. હાલો આપણે ઘરે જઈએ. આ બારણું ખોલ્યું અને જુઓ ભાઈ વરસાદ જુઓ તમે ખાલી. જુઓ ધારવાળા કરી દીધા હો કાયદેસર. એટલો બધો વરસાદ આવ્યો છે. જો આ જો આમ વરસાદ છે મિત્રો, તમે ખાલી જોવો. ભાઈ નીકળી ગયો છું આપણે ગામમાં દૂધની વસ્તુ લેવા, અને વરસાદ તો ભાઈ આમ જો ની વાત પૂછવામાં તમે એવો પડી ગયો છે. ઘડીક ખાલી 15 મિનિટ પડ્યો ને ભાઈ, ખાલી 15 મિનિટમાં તે ભૂકા કાઢી નાખી. એવો વરસાદ પડ્યો. આખો દી કાંઈ ન પડ્યું, અને ખાલી 15 મિનિટમાં જવો તમે જોવો ખાલી. ધારવાળા કરી દીધા ઘડીક. હું તમને બહારનું ઉલપાનું લોકેશન દેખાડું, તમે જોઈ શકો છો. રાતે હું દૂધ લેવા જાઉં છું, અને વરસાદ પણ ભાઈ પડી ગયો. ઓહો એ વાત કરતો, વરસાદ પડી ગયો બહુ ભાઈ. તમારા ગામમાં કેમ છે જરા કોમેન્ટ કરી દેજો. અને આપણે જો તાર દૂધ લેવા નીકળી ગયા છે, અને બધો આ અમારી શેરીનું બધું પાણી છે. આખી શેરીમાંથી બધું ઉલ્લા પાણીથી ભેગું થાય, ત્યાંથી અહીંયા આવે. અને અંધારું તમને કાંઈ દેખાતું નહીં હોય. હું ખાલી બોલું એ તમને સંભળાતું હોય છે, બીજું કાંઈ નહીં સંભળાતું હોય. જુઓ બધી દુકાનું બુકાનું બધું બંધ થઈ ગયું. વરસાદ પાણી કેવા કેવા કેવો વરસાદ એમ તો ગયો ફૂલ. હા એમ જોઈ શકો છો મારા ભાઈ તમે વરસાદ. તમને ખાલી એનું વિચિત્ર રૂપ તો દેખાતું રહેશે બધું. જો પાણી હાલતા કરી દીધા હો ભાઈ મારા ઘડીક વારમાં. એટલો વરસાદ પડી ગયો. ઘડીક વારમાં તો ભૂકા કાઢી નાખ્યા. હું અત્યારે દૂધ લેવા જાઉં છું રસ્તામાં હાલતો